ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ સવારમાં નહીં તો મસ્ત મજાના રેડી થઈ જાય ને સવારમાં બને છે સબ્જી કોબીની. શું કહેવું? તો ગાઈસ આજ સવારમાં કોબીની સબ્જી મનુ બનાવવાનું ચાલુ કરી દઈએ અને અમે એકદમ નહીં તો રેડી થઈ જાય. આજે બહુ દિવસે આપણે જવાનું છે સાઈડ પર. મનુ એ ઘરે આજે બહુ દિવસે ખાવાનું મળશે મનુના હાથનું. 3-4 દિવસે ગાઈસ 3-4 દિવસથી દવાખાના ચક્કર મારવા કરી હતી. તે ખાવાનો અમારે ઘરે વેચ નતો આવતો. આજે ઘરે જમવાનો વેત આવી જાય મનુના હાથનું. તો ચલો મનુ, હું બાય જાઉં છું. તો ચાલો ટાટા. તો હેલો ગાઈસ, અત્યારે આપણે જવા નીકળી ગયા જા, કારણ કે શેઠનો ફોન આવી ગયો. સચિનને ગાડી શીખવાડવા જવાની હતી. આ ડ્રાઇવિંગ દિવસ 2 કરવાનો હતો, પણ પાછી એને ગાડી શીખવાડવાનું રહી ગયું અને શેઠનો ફોન આવી ગયો આપણે. તો જવાનું છે ફેક્ટરીએ, કારણ કે ગોડાઉન ખાલી કરવાનું હોય. તો ફટાફટ ત્યાં જઈને મળીએ ગાઈસ. ગોડાઉન ખાલી કરાવીએ કે નહીં, આજે શેઠ કેટલો ટાઈમ લઈ જો ફટાફટ પાછા આવ્યું. તો આપણે સચિનને ફોન કરીને બોલાવી લઈશું ગાડી શીખવાડવા માટે. અને જો ટાઈમ લાગશે તો પછી કાલે. તો મને ખબર છે 2-3 કલાક તો આરે લઈ જ લેવાના છે. એટલે જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે જઈને. તો કન્ટિન્યુ રહેવામાં અમારા વ્લોગમાં. એ જવામાં જવામાં કોઈ ચિંતા નહીં હોતી, પણ જો રાયપુર બાદ જવાનું હોય તો કેનાલ ઉપર ફરીને જવાનું થાય ને એવો કંટાળો આવે ગાઈસ. 5 કિલોમીટર ફરવાનું થાય આ સિંગલ પટ્ટી રોડ ઉપર, અને પાછા સાધને વધારે હોય એટલે એવો કંટાળો આવે છે. પણ શું કરીએ ગાઈસ, પુલનું કોઈ ઠેકાણું પડતું નહીં અને ફરીને જવાનું થાય દરરોજ. આ દારાનું બીજો ત્રીજું ટોપું હોય ને એટલે એવો કંટાળો આવે ને ગાઈસ ચલાવવાની ગાડી. ત્યાં કાઈ ગયા હતા અને હજુ શેઠ આવ્યા નહીં અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. જોવા જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. આ શેડ આપણા ત્યાં ખાલી કરવાનો છે એટલે ચાવી નહીં, પછી અમે ઠંડા ચાવી મગાવી અને શેઠે આટલામાં ચોક જ આવ્યા છે. ત્યાંનો ફોન આવ્યો હતો ગાઈસ. પણ જો વરસાદ એવો જોરદાર ચાલુ થઈ ગયો હોય તો શું કરીએ કંઈ ખબર પડતી નહીં. ગાડી ઉતરવું ચમનું એ ખબર પડતી નથી. અને જો ગાઈસ આ શેડ ને આપણે ખાલી કરાવવા આજે આવ્યા છે, એટલે આને ખાલી કરાવી બહાર બેલાવી દઈએ. બરાબર, તો ચલો ગાઈસ હવે શેડનું કામ ચાલુ કરીએ. ખાલી કરાવ ચાવી આવે એટલે ખોલીને ખાલી કરાવી. ગાડી આવી ગયો, વરસાદ જેટલો હોય ને હવે ગાડી ઉતરવું જ ચમકાય. જો એકદમ ધુકાટ વરસાદ ચાલુ થઈ ગયો. 10 મિનિટ પહેલાં કશું હતું નહીં અને અત્યારે વરસાદ જો 10 મિનિટ પહેલાં કશું હતું નહીં. હવે શેડ ગાડીમાં ઉતરે તો હું ઉતરું ને કે હું એ બેસી રહ્યો શાંતિ. મજા આવે નહીં ગાઈસ, આજે લાગે કોઈ ગાઈસ મસ્ત મજા આવી ગઈ ગાઈસ. આજે શેર ખાલી કરવાનો તો વરસાદ ફૂલ આવી ગયો. પ્લાન આખો પોસ્ટપોન રાખ્યો કે ભાઈ આજે ખાલી નહીં કરું, કાલે રાખશું. બહુ મજા આવી ગઈ ગાઈસ. હવે મજા જ છે ગાઈસ. હવે આપણે જતા રહીએ ઘરે અને અમિતને ફોન કરી ના પાડો ચાવી લાવવા નહીં, નકર અમિત આપણે ચાવી લઈને આવી જાય શેરની. તો ગાઈસ હવે એને ફોન કરીને ના પાડ દઉં. હવે કાલે રાખી ભાઈ દઉં. તો ચલો ગાઈસ હવે આપણે ફટાફટ ઘેર જતા રહીએ. મજા આવી ગઈ ગાઈસ. આજે ને પ્રોગ્રામ મારી કોઈ ગણતરી નથી, પણ આ તો શેઠ આવી જતા એટલે ના પડાય નહીં. અને આજે ગાઈસ પ્રોગ્રામ આખો પોસ્ટપોન રાખ્યો. શેઠે ઘેર નીકળી ગયા, હવે આપણે ઘેર નીકળ્યા. કારણ કે વરસાદ જ એટલો હોય ગાઈસ તો ભાઈ હવે લઈને ના આવતો ચાલ હે. હા તો ગાડી લઈને શું થયું? પલરી ગયો ને હું તો રાખજે કાલે હાલજે. હા તો ગાઈસ હવે ચલો અમિત જોડે વાત થઈ ગઈ છે. હવે આપણે નીકળી જઈએ. આખો પ્લાન પોસ્ટપોન થયો. આના કરતા તો ના આવ્યો તો સારું હતું ભાઈ. જો વરસાદ એટલું પડી ગયો. જો ગાઈસ રોડ ઉપર પાણી થઈ ગયું થોડીક જ વારમાં. તો હવે આપણે નીકળી જઈએ ઘરે. ફૂલ રોડ થઈ ગયો ગાઈસ, એટલો બધો વરસાદ પડી ગયો. અને અમે ઘરે ફોન કર્યો તો કે અહીંયા હમું તો વરસાદ જ નહીં. કેવું કહેવાય ગાઈસ, 1 કિલોમીટરની દૂર હમું તો વરસાદ જ નહીં અને આખું પાણી થઈ ગયું ગાઈસ. આજે ફરી એક દિવસ ગાડી શીખવાઈ ગઈ હતી. આજે ગોપાલનો રાઉન્ડ છે. ગોપાલ કમ્પ્લીટ ચલાવી, સચિને કમ્પ્લીટ ચલાવી લીધી. હવે ખેતરામાં તો ચલાવી લીધી. હવે હાઈવે પર ક્યારે ચલાવી ખબર નહીં. હાઈવે પર નહીં જાઉં તો ગાઈસ ખેતરમાં તો મસ્ત મજાની ચલાવી લીધી. હવે એક તો દિવસ હાઈવે પર નંબર આવશે એમનો. આમ સમ ઊભી રાખી રાઉન્ડ લેવો. તો ગાઈસ હવે સચિનનો નંબર આવ્યો. ગોપાલ થાકી ગયો તો ગાઈસ હવે ગોપાલનો નંબર ખતમ. હવે સચિનનો નંબર. પછી ગોપાલે શીખી લીધી લાડવો. ચેવી ચલાવી આજે? સારી ચલાવી. આજે સારી ચલાવી દીધી બેને. આજ કમ્પ્લીટ ગાડી ચલાવી ગાઈસ બેને. ગાય જો અઠવાડિયું સલંગ ચલાવી હોય ને તો અત્યારે આવડી ગયો હાઈવે ઉપર દોડતા હોય. તો ગાઈસ અઠવાડિયું સલંગ ચલાવ્યું તો આવડી ગઈ. પણ આજ લગભગ 5-6 દિવસ ગેપ થઈ ગયો એમાં. મારા જી વેગન લાવવાની છે ગાય છે. ગોપાલના ગાય જી વેગન લાવવાની હે. લોક ખોલ. તો ગાઈસ હવે સચિનનો નંબર આવ્યો અને ગુલાબ સચિને આલી જોઈએ ઊંઘે આપણે.
ગોપાલમાં જેવી એકન લાવી ગોપાલ તો ગાડી છે આમ ગાડી છે જ્યાં વા સચિન અંદર શું હવે સચિન જવા દેશે દોશીએ જબરી ગાડી પી કમાતો નહીં મહેનત નહીં કરી આપર મહેનત કરી શું મહેનત કરી તમે મહેનત કરી કશું ના કરો આપણે દોસ્ત તેને ઉત્યાની બ્લોગ બનાવીએ એવું તો ના ચાલે હવે જે કોક કરે એવું કરો તો ના થાય એના માટે અલગ કરવું પડે શું અલગ કરી પાકો ડ્રાઈવર થઈ ગયો ને જવા દે હવે હું એ જ શીખું તને એક એક ગેરમાં તો જવા દેતો ગાઈસ બસ ખાલી આવી ખાડા બાડા આવે ને એટલે ધીમું કરતો શીખી જાય એ તો ના કેવું ખાડા કુદારાય નહીં ઊભી કરી નાખી લ્યો ગાઈસ તારીફ કરી તો ઊભી કરી નાખ ના ખાડા બીજામાં જતી રહે બનવું ભાઈ ડાયરેક્ટ ઉપર કરે શું ના ઉપર બંધ થઈ જાય પછી ચાલમ ધીરે ધીરે લે આમ જતું નહીં કે બધું જાય આવડે તો જાય ને ક્લચ જ નહીં આખી દબાય હા દબાય તો જ જાય તો તા હું એમની જતો હે દબાવી ક્લચ તો દબાવતું નહીં ઢેચન તો આટલો આમ સીધો કરવો પડે તો ગાઈસ હવે પાક ગાડી ચલાવી ક્લચ દબાવતા નહીં અને ગાયો ભેંસીઓ વાળા ગઈ છે ને બહુ હેરાન કરી હમણાં ગાયો વચ્ચે આવી જોઈએ ભેંસીઓ વચ્ચે આવી જોઈએ આવું બધું થાય લેજેન્ડર હોય તો આવડી જીવાય તારી એમાં શું હતું લેજેન્ડરમાં શું હોય અલગ હોય ગેરીમાં ગાડી હોતી એ સબ સતનો દરબાર પડ્યો હો તો કહું લેજેન્ડ જ ચાલે હા હું તો ભૂલી જાઉં કે આને લેજેન્ડ જ ચાઈ કે કઈ કે ફોર્ચ્યુનર ને કે હા તે તેમ ફોર્ચ્યુનર આવડી ગયો એકવાર ખાલી કે ગાઈસ આવી જાય ઘરે અને મસ્ત મજાની ચા અને વેફર મનુ ચાનું વેફર ખાય અને કાલું ખાય ચા અને થમ્સઅપ શું પેપ્સી આ વેફરના કાલું વેફરના શું હા કાળું વેફરના માજા અને અમારે ચા ના વેફર શું લાવવાનું કહું છું હા ખાવાનું રોજ લાવવાનું હોય ઘેરમાં બને કાલે લાવ્યો તો અત્યારે કશું આવે નહીં ટાઈમ નહીં આપણે હવે ના જવાય 5 વાગે જોઈએ કશું લેવા 5 વાગે કાંઈ કશું લેવા જવાય નહીં ચા સાના મને પી લો અને હોઈ જાઓ પાછા ખાટલો તારેલો હોય એમાં આમાં હોઈ જઈએ અત્યારે ડેપોમાં આવી ગયા આપણે શાકભાજી લેવાની હતી તો ગાડી અહીંયા પાર્કિંગ કરી હતી તો ગાડી લઈને નીકળી જાય સચિન ગાડી ગઈ તો મજાનું ગાય જમવાનું પતી ગયું છે અને હવે આપણે જવાનું છે ચોકમાં તો ચોકનો જે આપણે તોરણ બોરણ બાંધવા નવરાત્રિની તૈયારી કરવાની છે એનો વ્લોગ આખો અલગ આવશે અને આ વ્લોગ અહીંયા જ એડ કરીશું મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે તો આજનો વ્લોગ પસંદ આવે તો વોચ લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાય ગુડ નાઇટ